જેતપુર શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે ભયજનક સ્તરે પહોંચી ગયો છે। શહેરના રાજમાર્ગોથી લઈને નાના મહોલ્લાઓ સુધી લોકો માટે ઘરની બહાર નીકળવું જોખમી બની ગયું છે। જેતપુર સરકારી હોસ્પિટલના આંકડા મુજબ એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીના માત્ર 10-11 મહિનામાં જ 3250થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા છે। એટલે કે દરરોજ સરેરાશ 10થી વધુ લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે। નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। શ્વાન ખસીકરણ માટે સરકારની ગ્રાન્ટ હોવા છતાં કામ ધીમું ચાલતું હોવાના ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો બીજી તરફ પાલિકા તંત્ર એનિમલ હોસ્ટેલ માટે જમીન મંગાવવાની પ્રક્રિયા અને શ્વાનની ગણતરી માટે ટેન્ડર બહાર પાડવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું કહી રહ્યું છે। લોકોનો આક્ષેપ છે કે વહીવટી પ્રક્રિયા દરમિયાન સમય પસાર થઈ રહ્યો છે અને શહેરવાસીઓ શ્વાનના આતંક વચ્ચે જીવનમાં મજબૂર બન્યા છે। જાગૃત નાગરિકોએ સમૂહમાં નગરપાલિકાની કચેરીએ જઈ ચીફ ઓફિસર સાહેબને યોગ્ય રજૂઆત કરવી જોઈએ, કારણ કે નગરપાલિકાના સદસ્યોને રજૂઆત કરવાથી આ પ્રશ્ન પૂરો નહીં થાય, કારણ કે સદસ્યો તો ભાગ બટાઈ કરવામાં મશગુલ છે। એને આ તમારી લોકોની સમસ્યાઓમાં, લોકોના પ્રશ્નમાં કોઈ રસ નથી। એટલે સમૂહમાં લોકોએ ચીફ ઓફિસર પાસે જવું પડશે અને કહેવું પડશે કે હવે અમારે ઘરની બહાર કેવી રીતે નીકળવું, કારણ કે ઘરની બહાર નીકળીએ તો રખડતા કૂતરાઓ અમને હાલતા બચકા ભરી જાય છે। 570 કેસ ગત મહિને નોંધાણા, આ મહિને ચાલુ મહિનાની અંદર 200થી વધારે દર્દીઓ એના। તો લોકો આજે ઘરની બહાર નીકળવામાં તકલીફ। અત્યારે સરકારી હોસ્પિટલ જેતપુરમાં ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના કે અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સાઓ સારવાર માટે આવતા હોય છે। હોસ્પિટલમાં આવા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે છે। જેને સાદા એનિમલ બાઇટના કિસ્સા હોય એવામાં જે ઇન્જેક્શન આપવાના હોય એનો પણ પૂરતો જથ્થો છે। અને તે જ રીતે જે સરકારશ્રી દ્વારા હડકવાની ગાઈડલાઇન નક્કી કરેલી હોય, હડકાયા કૂતરા કરડેલા હોય અથવા કેટેગરી 3ના કોઈ બાઇટ હોય તો એમાં જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જેની કિંમત ખૂબ મોટી હોય છે, તેનો જથ્થો પણ સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આપણે દર્દીઓને આ તમામ સારવાર આપણે આપીએ છીએ। નગરપાલિકા દ્વારા ડોગ માટે થઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જગ્યાની માંગણી માટે થઈને માનનીય કલેક્ટર સાહેબને દરખાસ્ત કરેલી હતી। એના આધારે ડીએલઆરની માપણી થઈ ગઈ છે। ડીએલઆરની માપણી થયા બાદ એનિમલ હોસ્ટેલ તરીકે 2000 સ્ક્વેર મીટરની જગ્યા 20000 સ્ક્વેર મીટરની જગ્યા નગરપાલિકાએ માંગણી કરેલી છે। માંગણી થયા બાદ એનિમલ હોસ્ટેલ બાબતની આગળની કાર્યવાહી થશે। હાલમાં શહેરી વિસ્તારની અંદર કૂતરા પકડવા માટે થઈને કુલ ટોટલ કેટલા કૂતરાઓ છે એનો બધીનો સર્વે કરવો પડશે। એટલા માટે થઈને નગરપાલિકા દ્વારા કૂતરા પકડવા માટે કૂતરાની ગણતરી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું। જે ટેન્ડર અત્યારે કારોબારી સમિતિ